ગોળ કે ખાંડનો ઉપયોગ કર્યા વગર એકદમ સુગર ફ્રી આપણે કાળા તલના લાડવા બનાવવાના છે. આ લાડુ રોજ એક જ સવારે નાસ્તા પછી કે નાસ્તામાં ખાવાથી ઘૂંટણ, કમરનો દુખાવો દૂર કરી હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવવા માટે આ લાડુ ખૂબ જ ફાયદાકારક છે. આ લાડુ ખાવામાં પણ ખૂબ જ યમી લાગે છે અને બનાવવાના પણ ખૂબ જ ઇઝી છે. આ લાડુ બનાવવા માટે આપણે જરૂરી સામગ્રી જોઈ લઈએ. તેના માટે આપણે પહેલેથી જ સરસ બધી સામગ્રી તૈયાર કરી દેવાની છે. આ કાળા તલના લાડુ બનાવવા માટે એકદમ ફ્રેશ આપણે કાળા તલ એક બાઉલ પોચો ખજૂર, તમને જે ભાવે તે મિક્સ ડ્રાયફ્રૂટ લેવાનું છે, 2 ચમચી ખસખસ અને 1 ચમચી સૂંઠ પાવડર આપણે લેવાનો છે. 3 ચમચી જેટલો બાવળનો ગુંદર જે લીસો અને ટ્રાન્સપરન્ટ હોય છે તે મેં ઝીણી સાઇઝનો અહીંયા લીધો છે. 3 ચમચી ગાયનું ઘી અને 2 વાટકા મેં કોપરાના લીધા છે. આ બધી જ વસ્તુ તૈયાર આપણે કરી લેવાની છે. તો આ લાડુ બનાવવા માટે ફક્ત 10 જ મિનિટનો તમને સમય લાગશે. તે પહેલાં કોપરાને આપણે આ રીતે ખમણીની મદદ વડે ઝીણું આપણે આ રીતે ખમણ તૈયાર કરી લેશું. તમે મિક્સરમાં નાખીને પણ તેને ક્રશ કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો. તો આપણી બધી જ વસ્તુ આપણે લાડુ બનાવવા માટે તૈયાર કરી દીધી છે. તો સૌ પ્રથમ આપણે લીધેલા 1 બાઉલ કાળા તલને આ રીતે 1 મિનિટ સુધી થોડા કડક થાય એ રીતે આપણે શેકી લેવાના છે. કાળા તલને આ રીતે શેકવાથી તલના લાડુનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે આ તલને આપણે થોડી વાર ઠંડા થવા દઈશું. આ તલ ઠંડા થાય એટલી વારમાં આપણે હવે બીજી વસ્તુની તૈયારી કરી લઈએ. તેમાં નાખવા માટે આપણે તમને જે ભાવતું હોય તે 5 થી 7 ચમચી જેટલું ટોટલ ડ્રાયફ્રૂટ લેવાનું છે. તેમાં આપણે બદામ, પિસ્તા અને અખરોટ લીધા છે. તેને આપણે તમને જે પ્રમાણે અનુકૂળ હોય એ રીતે નાના મોટા પીસ આપણે કરી લેવાના છે. જો આ રીતે કટ કરવાનું અનુકૂળ ના હોય તો તેને તમે મિક્સરની નાની જારમાં નાખીને પાવડર કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે એકદમ સોફ્ટ એવો ખજૂર જે આપણે સીડ દૂર કરીને તૈયાર કર્યો હતો તેને પણ આપણે મિક્સરની જારમાં એકદમ ઝીણો પીસી લેશું. ત્યાર પછી એક કડાઈમાં મીડિયમ તાપે આપણે 3 ચમચી તૈયાર કરેલા ઘીને નાખીશું. ઘી ગરમ થાય તરત જ આપણે તેમાં 3 ચમચી જેટલો ગુંદ આપણે એડ કરીશું. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણો ગુંદ એકદમ ફૂટીને સરસ ફૂલીને આ રીતે વાટકા જેવું થઈ ગયું છે. તેને પણ આપણે એક ડીશમાં લઈ લેશું. આ ગુંદનો એકદમ ઝીણો પાવડર થઈ જશે. હવે એ જ કડાઈમાં આપણે કટ કરીને તૈયાર કરેલા ડ્રાયફ્રૂટને પણ આપણે અડધીથી 1 મિનિટ સુધી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લેશું. આ રીતે ઘીમાં શેકીને લેવાથી ડ્રાયફ્રૂટનો સ્વાદ લાડુમાં ખૂબ જ સરસ આવે છે. આપણું બધું ડ્રાયફ્રૂટ શેકાઈને તૈયાર છે તો તેને પણ આપણે જાડાની મદદથી એક ડીશમાં લઈ લેશું. હવે એ જ ઘીમાં આપણે ક્રશ કરીને તૈયાર કરેલા ખજૂરને પણ આપણે થોડો સોફ્ટ કરી લેશું. અડધીથી 1 જ મિનિટમાં ખજૂર પણ આ રીતે એકદમ સોફ્ટ બની જશે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને આ ખજૂરને થોડો આપણે ઠંડો થવા દઈશું. હવે ઠંડા કરવા મૂકેલા કાળા તલને આપણે મિક્સરની જારમાં નાખીને એકદમ ઝીણો આ રીતે ક્રશ કરી લેશું. તમે મોટી જારમાં એકસાથે પણ ક્રશ કરી શકો છો. હવે પીસેલા કાળા તલને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું અને આ રીતે શેકેલા ગુંદને પણ આપણે આ રીતે એકદમ ઝીણો ભૂકો કરી દઈશું. તમે મિક્સરની મદદ વડે પણ એકદમ પાવડર કરીને પણ યુઝ કરી શકો છો. આ રીતે આખો પાખો ગુંદ લેવાથી લાડુમાં સ્વાદ તેનો એકદમ ક્રિસ્પી અને સારો આવે છે. હવે ત્યાર પછી તેમાં ક્રશ કરીને તૈયાર કરેલો ખજૂર આપણે એડ કરીશું. કોપરાનું ખમણ આપણે એડ કરીશું. રોસ્ટ કરેલું ડ્રાયફ્રૂટ પણ આપણે એડ કરીશું. આ તલના લાડુ બનાવવા માટે ખજૂર અને કાળા તલનું માપ આપણે સરખું લેવાનું છે. ત્યાર પછી છેલ્લે આપણે 1 ચમચી સૂંઠ પાવડર અને 2 ચમચી ખસખસ નાખીને આ બધી જ વસ્તુને આપણે પ્રોપર મિક્સ કરી દઈશું. કેલ્શિયમ
અને પ્રોટીન્સથી ભરપૂર આ કાળા તલના લાડવા રોજ સવારે નાસ્તામાં એક લાડુ ખાવાથી તમને હાડકાં, ઘૂંટણના દુખાવાની ફરિયાદ દૂર થઈ જશે અને આંખોની જ્યોતિ પણ વધશે. જેને વાળનો ગ્રોથ નથી, જેને હેરફોલ વધારે થાય છે, તેને પણ આ કાળા તલના લાડુ ખૂબ જ ફાયદાકારક એવા સાબિત થશે. તમે બાળકોને લંચ બોક્સમાં પણ આ લાડુ આપી શકો છો. બાળકોને શિયાળામાં રોજ આ લાડુ ખવડાવવા જોઈએ અને દરેક વ્યક્તિએ આ લાડુ શિયાળામાં ખાઈને આખું વરસ આ લાડુના ફાયદા આપણે લઈ શકીએ છીએ. આ લાડુ બનાવવામાં ખૂબ જ ઇઝી છે. જો તમે કોપરાનું ખમણ પહેલેથી તૈયાર કરી દીધું હોય તો આ લાડુ બનાવવાનો સમય ફક્ત 15થી 20 જ મિનિટ લાગે છે. આ લાડુને ડેકોરેટ કરવા માટે મેં થોડું ડેઝિકેટેડ કોપરાનું જે ખમણ આપણે રાખ્યું હતું તેનાથી આપણે આ લાડુને થોડા ડેકોરેટ કરીને એટ્રેક્ટિવ કરી દઈએ. આ રીતે બધા જ લાડુ આપણે તૈયાર કરી દેવાના છે. બંને હાથની મદદથી ફટાફટ આપણે આ બધા જ લાડુ તૈયાર કરી દઈશું. આ કાળા તલના લાડુને તમે 1 મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરવાની કોઈ જરૂર નથી. તેને તમે બહાર જ એરટાઇટ ડબ્બામાં અથવા તો કોઈ પણ સ્ટીલના વાસણમાં પણ તમે આને બહાર રાખીને એન્જોય કરી શકો છો. તો તૈયાર છે આપણા કાળા તલના લાડુ. આ કાળા તલના લાડવાને તમે શિયાળા માટેનું હેલ્ધી વસાણું કહો, કચેરિયું કહો કે કાળા તલના લાડવા કહો, ખાવામાં ખૂબ જ હેલ્ધી, કેલ્શિયમ અને ન્યુટ્રિશન્સથી ભરપૂર તો છે. સાથે સાથે આ લાડુ તમારી સ્કિનને પણ ચમકાવશે. તમારા જો શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો હિમોગ્લોબિનને પણ ઉપર લાવવા માટે આ લાડુ ખૂબ જ ફાયદાકારક છે. આ લાડુ શિયાળામાં રોજ ખાવાથી તમને ઘૂંટણ, કમર અને હાડકાના દુખાવા દૂર કરી કેલ્શિયમની કમી પણ દૂર થઈ જશે. અત્યારે શિયાળાની ઠંડીમાં સવારે અને સાંજે બંને ટાઈમ નાસ્તામાં ચોક્કસ એડ કરવા જેવા આ હેલ્ધી વસાણું કાળા તલના લાડુ તમે પણ જરૂરથી બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.